અલ્યા બીડીઓ જે તેરી ભાઈ બાપુ કયો દે ભાઈ અરે તો હું આયો બે કાર આયો ભાઈ બાપુ આ સવારનો આવ્યો અને આ તમારે શું મોતી ઉતરાવે છે આ બાજુ એક વાંચે દી તું તો પછી તપાસ કરાયો તે કે મોતીઓ ઉતારવો પડશે તે પછી ઓપરેશન કરાય પેલો વિસનગર થાય ઓય ના રેડી કરી ભાઈ તારે કામકાજ જમજમ હેડે છે રેડી છે ને બાપુ ધંધો બીજો તો રેડી હોય પણ અમારો બધો મુખવારી તો મારી નાશે અરે ભાઈ તો હવે ચો હાથની વાત છે કે આ તો અમો વખતે તો ઠેઠ 5000 ની કિલો સુધી મળતી પણ તદી લેવી ચો હારે કે ભાઈ રૂપિયા નતા અને હવે આ રૂપિયા છે તે મોંઘવારી મારી બેટી ભાળને ભાઈ શું કરો કે વાત હાલી છે બાપુ પણ આ હોના સોથી તમે રહો તો ફરી 4-4 લાખ રૂપિયા પહોંચો આ બાજુ મોંઘવારી તો આટલી વધી છે બરોબર આ બીજી સમાજ વાળા છે બધાએ બંધારણ કરે નિયમ કરે છે અને આપણે સમાજ વાળા ચમ કોઈ નામ લેતો નથી ખરેખર આમ કરવું પડે તમારું શું કેવું બાપુ હે હવે ભાઈ સમાજ વિશે તો શું કહો કે સમાજમાં તો છતર વતર થઈ ગયું છે ભાઈ કોઈ કેવરાય એવું છે નહીં સથર એટલે અરે ભાઈ સમાજની કોઈને કોઈ નથી પડી હવની રીતે કોમ કરે નાના મોટાની શરમ ભરતા નથી અને નાના કોઈ મોટોને માનતા નથી મોટોને પૂછતા નથી અને બપડા આમાં એવા મોટા કેવા થાય તો ગોંડા ગણે શું કરો કો ભાઈ બાબુ વાત તમારી સાચી છે પણ આ શું થાય કે અત્યારે જમાનો બધો ડિજિટલ ચોપરો છે બધો ફોનોમાં ચોપરો એટલે ફોનોમાં ગ્રુપ બનાવે બરો અને બધા ગ્રુપમાં પછી મેસેજ મેલી એકબીજા વાતો કરે રાખે કોઈને કોઈની ઘરે આવવાનો ટાઈમ હોતો નહીં એટલે પછી એમાં પડ્યા માથાકૂટ કરે રાખે એટલે એમાં પણ માથાકૂટ થાય માથાકૂટ એટલે બાપુ ઓલે ધોકા લાકડીયા વાળી નહીં મેસેજ મેલી રાખે કે નહીં એટલે ઓલો શું બોલે સામે વાળો શું બોલે પછી એમને માઇન્ડમાં ગોટા વાળેરા પડ્યા તો બરોબર આ બાપુ દો ને આ મેસેજ આ ગ્રુપમાં આવ્યો એમાં તમને સંભળાવું વાંચ શું છે વાંચ તો ખરી લગ્નમાં બેન કે ફઈ કે દીકરી કે જમાઈ કે બનેવી કુવા અને ભોણે જેના ઘરે હોય ને એને મોઢમણો કરવા બાકી બીજાને નહીં પછી બીજો એવો નિયમ છે કે લગ્ન પ્રસંગે ડીજે વગાડવું નોનમાં લઈ જવું નહીં એ તો બરોબર છે બાપુ હે પછી લગ્નમાં વરરાજાને પોતાને ગમે ને અને શોભે એવા કપડાં પહેરવા ચોથો નિયમ લગ્ન પ્રસંગે વરરાજાએ દાઢી રાખવી નહીં એ બરોબર લગ્ન પ્રસંગે ફટાકડા ફોડવા હવે આમાં લખ્યું છે કે ફોડવા ધોન થડે ત્યારે ફોડવા ને ઉતારે ફોડવા એટલે ફટાકડા મોતો કાઢી નખાય એમ પછી આ હલ્દી રસમ છે એ પણ પોતાના કુટુંબમાં હોય કે નહીં એમાં એ લોકોએ હાદાઈથી મનાવવાની પછી લગ્નમાં લીલી પીળી બધી કલરવાળી વરિયાળી આવે એ નહીં વાપરવાની દાળ ને ધોણા દાળ ને હાદી હોપારીની વરિયાળી વાપરવી એ બરોબર પછી લગ્નમાં મોહન થાળ અને કોઈ બીજી એક મીઠાઈ એટલે 2 મીઠાઈ અને પૂરી શાક દાળ ભાત અને ભલે રોટલી રાખો કે રોટલા રાખો કે પૂરી રાખો એ વસ્તુ અલગ અને પછી લગ્નમાં રૂટ સેટો હોય કે છોકરાએ વેવાઈનું ઘર સેટો છે તો પછી મોટી ગાડી કરવી નાના ઢુકડી છે તો પછી 2-10 ગાડીઓ નાની રાખવી પછી વિવાહ પૂરા થાય પછી વિવાહને મળવા આવવાનું આવવાનું એ બંધ એ ફોન આમ કરી નાખવાનું એ બરોબર ખોટા ખર્ચા થાય એ તો પછી કે હવે દાગીનાની વાત આવી આ મેન મુદ્દો તો દાગીનામાં એમ થાય કે
હોના સોદીના દાગીના વેવાઈને એની રીતે એટલે એને એનો વેત હોય એ પ્રમાણે લઈ જવા. એટલે કે મંગળસૂત્ર લઈ જાવ હોનાનું, પછી મંગળસૂત્ર એટલે ફૂલ આપણે, પછી દોરો, તોળિયો અને બંગડીઓ, બસ કડલો ને કોબીઓ ને આ બધું બંધ. એ બરોબર. પછી રોનમાં વેવાઈની કેપેસિટી એટલે સામેવાળા વેવાઈની જેટલી કેપેસિટી હોય કે નહીં ત્યાં પ્રમાણે રોન લઈ જાવી. એ હગો ક્યાં પ્રમાણે એટલે હગાની આબરૂ હથવાઈ જાય. પછી લગ્નમાં કપડાં છે તો એ 5 દોડે એ હવના વેત પ્રમાણે. પછી મોમેરું રાચ્યું છે તો એ 5 લાખની આસપાસ રાખવું, વધારે નહીં. એવું આ લક્ષમાં થયો. ને લગ્નમાં દૂધેણું, તો દૂધેણું પણ 1000 થી 25,000 સુધી લઈ જાઉં. તો હું બાપુ આ મેસેજ આવ્યા છે બરોબર. હવે આમાં હું તો કહું સમાજ કંઈક નિયમ લે, નિર્ણય લે તો સારું કહેવાય. શું કહેવું તમારું બાપુ? ના બરોબર, પણ આ બધું અત્યારે ટાઈમ પ્રમાણે વધી ગયું છે ઘણું, એટલે ઓછું કરે માપનું તો અધરું ભાઈ, બીજું તો શું. હે બાપુ, આ ડીજેનું બધા કહે છે ડીજે ચાલુ રાખે તો કોઈ નુકસાન ખરી એનું કઈ? હવે ભાઈ ગણું ને તો ઘણું છે નુકસાન, અને ન ગણું તો કોઈ નથી. બાપુ મારું શું કહેવું છે કે અત્યારની પડદાને કોઈ ઢોળ આવડતા નથી બરોબર, અને આવડે છે એ બધા તૈયાર થઈને ફરવામાં રેપરા, અને અમુક ગામમાં તો ઢોલે બંધ. તો વિવાહ હોય તો થોડુંક મનોરંજન થાય તો સારું લાગે, મજા આવે એમ. અને બીજું કે જો હવે મારી ઘરે ડીજે છે તો મારો હગો કે મારો કરોણો તેડાવેલો હોય કે બધે મારો કટક, એના સિવાય બીજું તો રમવાનું છે નહીં બરોબર. એમાં બીજું ચો વાંધો રહ્યો. મારું તો આવું કેવું છે, પછી તમે કહો. ઓલું ડીજે ને હળદી ને મહેંદી રસમ અને નવો ને ઓલું આ ફોંડાવાળી ગાડી શું કહેવાય? અરે એન્ટ્રી બાપુ એને. હાઈ એન્ટરિયોન હે મારા બેટા, નો કાઢે શું કરવું કહો. એ તો વાત સાચી છે બાપુ. અને બીજું તો શું કહેવાય કે આ વિડીયો જોવે છે એ કે તમને શું લાગે છે ભાઈ, તમે કહો બરોબર ને.